હલો ફ્રેન્ડ્સ, તો યુનિટ નંબર 2 વોલ્ટ ડિઝની આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ, જે એનો પાર્ટ 2 બાકી છે. નાઉ લુક એટ ધ ટ્રાન્સલેશન વન્સ અગેન. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. બીજા લોકો જે રમૂજી ચિત્રો બનાવતા કે રમૂજી કાર્ટૂન બનાવતા એ વખતે પણ વોલ્ટ ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારતો. He would often sit gloomily through the funniest cartoon. સૌથી રમૂજ ઉપસાવે એવા કાર્ટૂનને જોતી વખતે પણ વોલ્ટ ખૂબ જ ગંભીરતાથી વિચારતો. કન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે કઈ રીતે હજી એમાં સુધારો કરી શકાય એના ઉપર જ માત્ર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો. વોલ્ટ વેલ્યુએટ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. કોઈ પણ પ્રોજેક્ટના કામમાં એ બીજાના મંતવ્યો જાણતો, પરંતુ આખરી નિર્ણય હંમેશા પોતાનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ ધ કોમેન્ટ ગ્રુપ ઓફ અવર પીપલ. એક વખત જે એક ઘટના હતી, પ્રોજેક્ટ ચાલુ હતો, શૂટિંગ ચાલુ હતું, એ વખતે એણે બીજાની કોમેન્ટની માગણી કરી કે બીજા લોકો શું વિચારો છો. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. સ્ટાફના લોકો એક પછી એક બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. વોલ્ટના કામગીરીની અમુક ભૂલો કાઢવા લાગ્યા, ટીકા કરવા લાગ્યા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ. હી સ્નેપ્ડ. એણે કહ્યું, હા વોલ્ટ, હું તમને દરેકને રબર સ્ટેમ્પ તરીકે જોઈ શકું છું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. પછી એણે ચકરડું ગુમાવ્યું અને પ્રોજેક્ટનિસ્ટ જે હતો એની સામે જોઈને પૂછ્યું કે તું શું વિચારે છે. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. એ માણસ પણ એના નિર્ણયનો વિરોધ કરવા લાગ્યો. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. અને તરત વોલ્ટે પોતાના સ્ટાફને કહી દીધું કે મને લાગે છે કે તમે બધા ખોટા છો, તમારી બધાની ભૂલ છે. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ. વોલ્ટ કરડાઈથી હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને કહ્યું કે તું તારું કામ ચાલુ રાખ. એટલે આ રીતે વોલ્ટ હંમેશા પોતાના ડિસિઝનને અંતિમ ઓપ આપતો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક વખત એક કોન્ફરન્સની અંદર જે મિકી માઉસના ક્લબ ટીવી શોની અંદર એક માણસ પોઇન્ટરથી બતાવી રહ્યો હતો, શ્રોતાઓને કહી રહ્યો હતો કે કેવી રીતે સાયકલ ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. એણે કહેવાનું શરૂ કર્યું કે હવે જો તમે તમારી સાયકલ ચલાવવાનું શરૂ કરો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એને વચ્ચે જ અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. કહ્યું તમારી સાયકલને બદલે તું માત્ર સાયકલ બોલ. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓન હિઝ ઓન. યાદ રાખો કે દરેક બાળક પોતાની સાયકલ ખરીદી શકે એટલા સક્ષમ હોતા, એટલા નસીબદાર હોતા નથી. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ ઇલિસ્ટ્રેટ્સ વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન. અને ડિઝનીલેન્ડની સ્ટોરી તો બીજા કંઈ પણ ચીજ કરતાં ચડિયાતી હતી. અને એ વોલ્ટનું દૃષ્ટિકોણ અને એનો જિદ્દી જે નિર્ણય શક્તિ હતી, દ્રઢ મનોબળ હતું, એનું સાક્ષાત્કાર કરાવતું હતું. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી એક અલગ જ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક વિશે વોલ્ટ વિચારી રહ્યો હતો. I would be a portfolio of, it would be a portfolio of all the ideas conjured up by his fertile imagination. અને એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી, એના બધા વિચારોનો એક સર્વશ્રેષ્ઠ સમન્વય કરીને એક એણે સંગ્રહ, એક એવું કલેક્શન તૈયાર કર્યું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક seemed so preposterous that he wouldn't mention it to anyone. પરંતુ જ્યારે વોલ્ટ બીજા કોઈને કહેતો કે હું પોતાના જીવનની તમામ કમાણી, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ માત્ર એક એમ્યુઝમેન્ટ પાછળ ખર્ચવા માગું છું, ત્યારે એની વાત લોકોને હાસ્યાસ્પદ લાગતી હતી.
કોઈને માનવામાં નહોતી આવતી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, પરંતુ છતાં એણે દ્રઢ મનોબળથી આ આયોજન પાર પાડ્યું, શરૂ કરી દીધું. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન enthusiasm when he finally told us about the project. અને જ્યારે છેવટે એણે એના પ્રોજેક્ટ વિશે અમને બધાને જણાવી દીધું, આખરી નિર્ણય સંભળાવી દીધો, ત્યારે અમે બધા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સમવન આસ્ક્ડ, કોઈએ પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું લાગશે? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ. તે એવું લાગશે કે હજી સુધી એના જેવું કંઈ વિશ્વમાં બન્યું નથી, તદ્દન અદ્વિતીય. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. શરૂઆતમાં અમને પૈસા એકત્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ છતાંય ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. ઇન જુલાઈ 1955, સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. અને 1955માં જ્યારે શરૂ થયું ત્યારે એનો લુક જોવા માટે વિશ્વના લાખો લોકો આવ્યા. અને એ માત્ર વોલ્ટની કલ્પના શક્તિનું પરિણામ હતું. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ સિનિયસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ wander through the park staring at his happily as any tourist. અને જાણે કે મિત્રો એક બાળકના હાથમાં નવું રમકડું આવી ગયું હોય એ રીતે આ વિશ્વ પાસે એક અપ્રતિમ નવું નજરાણું હતું. અને એ પાર્કની અંદર ફરતી વખતે વોલ્ટ પણ એક નવા પ્રવાસીની જેમ રોમાંચ અનુભવતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. અને આ વોલ્ટનો જે ઘેલો ક્રેઝી આઈડિયા હતો અને એને જે અપ્રતિમ સફળતા મળી એ ડિઝનીના ભવિષ્ય માટે એક ખૂબ જ મોટો પરિવર્તનદાયક બની ગયું. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. છતાં આ ડિઝનીલેન્ડની સફળતા વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે હંમેશા સાદગી ધરાવતો જ માણસ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. એને પાર્ટીઓ ગમતી નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. માત્ર એનું આઉટિંગ એક સામાન્ય રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી પૂરતું જ મર્યાદિત રહેતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. અને માત્ર એ ટ્રેનમાં જે એનો શોખ હતો એ માત્ર એના ઘરની આજુબાજુ નજીકના વિસ્તાર પૂરતો જ મર્યાદિત રહેતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એક મિત્રએ એને પૂછ્યું કે તું આ બધા પૈસાનો શું કરીશ? જે ડિઝનીલેન્ડને આટલી બધી મોટી કમાણી છે એનું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો સામે જોઈને. વોલ્ટ સેડ. વોલ્ટે શું કહ્યું મિત્રો? આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ ફિલ્ડને, આ ક્ષેત્રને, ડિઝનીલેન્ડને એ જ પૈસાથી વધુ ફળદ્રુપ કરીશ. મતલબ એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફરીથી આ જ પાર્કમાં હું કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને જેમ જેમ ડિઝનીલેન્ડના મુલાકાતના પ્રવાસીઓના પૈસા આવતા ગયા તેમ તેમ એ પૈસાનું પાછું વોલ્ટે એ જ કંપનીમાં રોકાણ કર્યું. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. શરૂઆતના સમયમાં બિઝનેસ શરૂ કર્યો ત્યારે એ દિવાળીઓ બની ગયો અને એ મુસીબતના કારણે એણે પોતાના બીજા વિચારો એણે ક્રિએટ કર્યા, સર્જન કર્યું. નવા આઈડિયા સર્જન થયા એનામાં. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિરિયા માઉન્ટેન્સ. અને આમાં એક સિરિયા માઉન્ટેન્સમાં એક મિનરલ કાઇન્ડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million. અને કેલિફોર્નિયામાં એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે, એમાં પણ એણે જે રોકાણ કર્યું હતું, ડોનેશન કર્યું હતું, એમાં પણ સેવરલ $million એણે ગુમાવ્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને આ એના જીવનનું સૌથી મોટામાં મોટું સાહસ ગણીએ તો $100 million એનું રોકાણ ડિઝની વર્લ્ડમાં એણે કર્યું અને સિટી ઓફ ટુમોરોમાં એણે રોકાણ કર્યું જે ફ્લોરિડામાં સ્થિત છે.
Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. પણ મિત્રો, મારે કરુણતાથી કહેવું પડે છે કે આ બધી પ્રવૃત્તિમાં આટલો વ્યસ્ત હતો છતાંય વોલ્ટના જીવનમાં એક જીવલેણ અસહ્ય બીમારી આવી ગઈ. I heard him refer to this cruel blow only once. મેં એને એકવાર આ સખત જીવલેણ બીમારી વિશે કહેતો સાંભળ્યો. Whatever it is I have got, he told me, don't get it. જે કંઈ થયું, મને ખરેખર આ રોગ થઈ ગયો છે. કરુણતાસભર બનીને એણે આ વાત સ્વીકારી. I visited him in the hospital the night before he died. અને જે દિવસે એનું અવસાન થયું, આ બીમારીના કારણે મૃત્યુ પામ્યો, એના અગાઉની રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. મૃત્યુની આગળની રાત્રે પણ જે રીતે એ સમગ્ર જીવન દરમિયાન વિચારશીલ, કલ્પનાશીલ રહેલો, એ જ રીતે મૃત્યુના આગળના દિવસે રાત્રે પણ એ જ રીતે પોતાના પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યો હતો. મિત્રો, આને કહેવાય ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી, જે મૃત્યુના ક્ષણ સુધી જીવનમાં કંઈક નવું કરવા માટે વિચારે છે. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટ હંમેશા કહેતો કે આ ડિઝનીલેન્ડનો ક્યારેય અંત નહીં આવે, અને બન્યું એવું જ. I like to think to that Walt Disney's influence will never be finished. કે મને પણ પ્રતીતિ થઈ કે આ વોલ્ટ ડિઝનીલેન્ડનો અસર, પ્રભાવ ક્યારેય પૂરો નહીં થઈ શકે. That through his creations, future of generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. મિત્રો, જે રીતે દરેક માણસના અંદર હૃદયમાં એક બાળક વસે છે, અને એ બાળક કોઈ પણ રમકડું રમતી વખતે જે આનંદિત થાય છે, નાની નાની વાતો ઉપર જે હસે છે, બાથટબ વખતે ગીતો ગાય છે, આ જે એક માનવ સહજ બાળકનો જે આત્મા દરેકમાં છુપાયેલો છે, એ માનવ સહજ સ્વભાવના કારણે ડિઝનીલેન્ડને અપ્રતિમ ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ, અને વોલ્ટ ડિઝનીનું સપનું સાકાર થયું કે આ ડિઝનીલેન્ડના પ્રોજેક્ટનો ક્યારેય અંત આવશે નહીં. અને તમે મિત્રો જુઓ છો કે વર્લ્ડમાં ડિઝનીલેન્ડ એ ટુરિસ્ટ માટેનું હોટસ્પોટ ગણાય છે, અને અસંખ્ય લાખો કરોડો ટુરિસ્ટોએ અત્યાર સુધીમાં એની વિઝિટ કરી છે. અને વર્લ્ડ ટૂર જ્યારે ઓર્ગેનાઇઝ થાય ત્યારે દરેકનું એક જીવનનું સપનું હોય છે કે ડિઝનીલેન્ડની મુલાકાત લેવી. તો મિત્રો, આ વોલ્ટ ડિઝનીના જીવનમાંથી આપણે એ જ શીખવાનું છે કે તમે જો કોઈ ગોલ બનાવો અને એના માટે જીવન સમર્પિત કરી દો, તો દુનિયામાં તમે એક અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી શકો છો, અને એક એવું ઉદાહરણ પૂરું પાડી શકો છો કે તમે અમર બની જાઓ છો. મૃત્યુ પછી પણ એ વ્યક્તિ લોકોના હૃદયમાં વસી જાય છે. તો મિત્રો, આપણે આના પરથી જીવનમાં આપણે મેસેજ ગ્રહણ કરીએ, અને ફરી એક વખત તમે ટ્રાન્સલેશન વ્યવસ્થિત રીડ કરી શકો અને સ્પેલિંગ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.